તો આજનો દિવસ છે એ અમારા માટેનો દિવસ છે. ભલે આમ બધા દિવસો અમારા જ છે, પણ આજે કહીએ તો ચાલે કે સ્પેશિયલ અમારો જ દિવસ છે. અને આ દિવસની ખુશીમાં હું મારા ક્રિશ માટે અને ક્રિશના પપ્પા માટે એક સરપ્રાઈઝ લાવી હતી. કારણ કે ખુશીનો દિવસ હોય અને ખુશી જો એકબીજા હારે આપણે બાટીએ નહીં, શેર ન કરીએ તો એ ખુશી કહેવાની. એટલે ભલે દિવસ અમારો છે પણ સરપ્રાઈઝ તો એના માટેની છે. દર વખતે કેવું હોય છે કે ગમે એનો બર્થડે હોય, ગમે એનિવર્સરી હોય, પણ ગિફ્ટ તો મને જ મળવી જોઈએ. પણ આજે મેં મારા દિવસ ઉપર એને હું ગિફ્ટ આપું છું. અને આજે શું છે, કયો દિવસ છે, એ બધું હું તમને બધું પછી છેલ્લે નિરાતે તમને કહીશ. કારણ કે ક્રિશને ખબર નથી, એના પપ્પાને ખબર નથી. એટલે બધું પતી જશે પછી તમને હું કહીશ કે આજે શું હતું સ્પેશિયલ, કેમ હું આટલી બધી ખુશ છું અને આ બધું શેના માટે થઈ રહ્યું છે એ આપણે જોઈએ થોડીક વાર પછી. તો જુઓ, અહીંયા પેકિંગ થઈ ગયું છે ને હવે આપણે જઈએ ક્રિશને બતાવીએ. તો સરપ્રાઈઝ છે ને ક્રિશભાઈને બતાવીએ આપણે. આગળ બેસ થોડોક. ઓ કેક લાવી. ખોલો તો સાહેબ, ઈ પછી ખોલજો, પહેલા મોટી ખોલો. आखिर इसमें है ડોનટ. તો આ છે અમારા ક્રિશભાઈની સરપ્રાઈઝ, ડોરા કેક. ક્રિશભાઈ માટે હું આજે ધીસ ઇઝ ફોર યુ ડોરા કેક. મને દેખાડવાનો. આ કેક હું પહેલી વાર લાવી છું અને સાહેબ એક તમારા માટે પણ એક ગિફ્ટ છે. તો આ કેક છે એ મારે જ કાપવાની છે કારણ કે આજે મારો દિવસ છે. પણ તોય હું તમને ખવડાવું છું. તો આજના દિવસે કેક તો બનતા હે, ખાલી કેક નો હાલે હો. આજે તો અમારો દિવસ છે, ખાલી કેક થોડો બે ટુકડો થોડોક વધારે ખાઈ લો. ઓકે, થેન્ક યુ. તો ક્રિશભાઈ થોડીક તમને પણ ચખાડી દઉં. હવે ડબલ ખુશી હમણાં પછી દેખાડું. તમને થેન્ક યુ કયો. थैंक यू પરાયણે થેન્ક યુ બે ભાઈ કેવડાયું આને કહેવાય. તો ખરેખર તો આને જ આપણો દિવસ કહેવાય કે સામેથી પરાયણે થેન્ક યુ કેવડાવડાયું. પણ એક થેન્ક યુ મારે પણ સાહેબને કહેવાનું થાય છે અને શું છે એ કહું હમણાં તમને. તો આના માટે મારે સાહેબને થેન્ક યુ કહેવાનું થાય છે. તો આજે શું દિવસ છે ને એ હવે હું તમને કહું કે કેમ મેં ક્રિશને ગિફ્ટ આપી, કે કેક કટિંગ કેમ, ભલે નાનકડી એવી પણ કેમ કેક કટિંગ કરી અને સરસ મજાની આ મારી ગિફ્ટ છે એનું આજે શેના કારણે મને મળ્યું એ હું તમને. તો આજનો દિવસ છે એ સ્ત્રીઓ માટે ખાસ દિવસ છે કારણ કે આજે 8 માર્ચ છે અને આજે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસ એટલા માટે વિશ્વ મહિલા દિવસ છે કે આજના દિવસે સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે અને એટલે જ આજના દિવસને વિશ્વ મહિલા દિવસ કહેવાય છે. બીજું એક કહેવાનું એ હતું કે આમ તો એવું કહેવત છે કે એક સફળ પુરુષ હોય ને એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. પણ મારું તો કહેવાનું એમ જ થાય છે કે પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય કે ન હોય, પણ એક સફળ સ્ત્રી છે ને એની પાછળ જરૂરથી પુરુષનો હાથ હોય છે. અને મારી જ વાત કરું તો મને અત્યાર સુધી પગભર થવા માટે અને સ્વતંત્ર થવા માટે મારા પપ્પાએ ખૂબ ભોગ આપ્યો છે. એણે મારી પાછળ ઘણી મહેનત કરી છે અને મને એણે મારી મુકામ સુધી, મારી મંજિલ સુધી પહોંચાડી છે. પણ આ મંજિલ સુધી પહોંચાડવા પછી
એ મંજિલ સુધી ટકી રહેવા માટે જો કોઈ મને સાથ આપતું હોય તો એ મારા પતિ છે અને મારો દીકરો છે. આ બે વ્યક્તિ જો મને સાથ અને સપોર્ટ ન આપતા હોત ને તો અત્યારે હું મારી ઈચ્છા મારા અરમાનને પૂરા ન કરી શકી હોત. એટલે ખાસ સવારમાં જ મને એ બે બહુ યાદ આવ્યા કે આજ હું જે કાંઈ પણ છું એમના કારણે છું. અત્યારે ઘણાના મોઢેથી એવું સાંભળવા મળે કે બાયુનો જમાનો છે અને ખરેખર એવું થયું છે કે સ્ત્રીઓનો જમાનો આવવા માંડ્યો છે. અમે નોકરીમાં પણ જોતા હોઈએ છીએ કે સ્ત્રી છે એ 33% વધી ગઈ છે. અમને તો ઘણીવાર એવી સૂચના આપવામાં આવે છે કે એક સમય આવશે કે ચૂંટણીમાં 50% બૂથ તમારા લેડીઝના હશે અને તમે જ્યાં જોવો છો ત્યાં તમને બધી જગ્યાએ લેડીઝ છે એ જોવા મળે છે. ભલે બધુંય છે, લેડીઝમાં શક્તિ છે, એનામાં આવડત છે, બધુંય છે, પણ જ્યાં સુધી એને ઘરેથી સ્વતંત્રતા મળતી નથી ને ત્યાં સુધી એ કાંઈ કરી શકતી નથી. એટલે સાચો સપોર્ટ તો ઘરના સ્વતંત્રતા આપવા પાછળનો છે કે જો ઘરની વ્યક્તિ છે એ માત્ર સ્વતંત્રતા નથી આપતી પણ આપણને સપોર્ટ પણ આપે છે. એટલે સપોર્ટ અને સ્વતંત્રતા હોય ને તો જ સ્ત્રી આગળ વધી શકે. બાકી એનામાં ગમે એટલી આવડત ગમે એટલી શક્તિ પડેલી હોય છે ને એ કાંઈ કરી શકતી નથી. એટલે સ્ત્રી છે એનો દિવસ છે વાત સાચી, પણ એનો દિવસ લાવવા માટે હું ઘરના સભ્યો છે એને આભારી માનીશ. કારણ કે જો એ લોકો આપણને કોઈ જગ્યાએ મદદરૂપ ન થતા હોત ને તો આપણે અત્યારે આટલું કામ ન કરીએ કે થાકી હારીને આપણે ઘરમાં બેસી ગયા હોત. એટલે ખરેખર આજનો દિવસ છે એ ખૂબ ખુશીનો દિવસ છે કે એક સ્ત્રી પાછળ ઘણા લોકો છે એની મહેનત હોય છે. અને મારે પણ સ્ત્રીઓને એક સંદેશો આપવો છે કે તમારામાં ઘણી આવડત છે, ઘણી શક્તિ રહેલી છે, એનો સદુપયોગ કરી અને તમારા પરિવાર માટે કંઈક કરો અને ઘરમાં બેસી ન રહ્યો પણ મહેનત કરો. અને જ્યાં સુધી આપણામાં શક્તિ છે ત્યાં સુધી આપણી શક્તિ અને આવડતને કામે લગાડો અને એક સ્વતંત્ર ઓળખાણ મેળવો જે પોતાની હોય છે. તો આવો આપણે થોડાક આગળ વધીએ અને આજના દિવસે ખુશી મનાવીએ કે હા હું પણ એક સ્ત્રી છું. અને એવું નથી હો, અત્યારે દરેક સ્ત્રી છે અને સ્વતંત્રતા અને બધું મળ્યું છે. હું ઘણા દાખલા જોતી હોઉં છું કે સ્ત્રીઓ છે એ એમ કે નહીં હો મને તમારા ભાઈ ન આવવા દે, મને તમારા ભાઈ આમ ન કરવા દે, મને તમારા ભાઈ તેમ ન કરવા દે. પણ હશે આવું બની શકતું હશે ત્યારે એ લોકોની જે મજબૂરી હું જોતી હોઉં છું ને ત્યારે ઘડીક માટે મારું મન છે એ એમ કે નહીં હો, એ લોકો કરતાં તો અમારી પાસે ઘણી સ્વતંત્રતા છે. તો આવી જે સ્વતંત્રતા છે એ આપણને મળી છે ને એનો સદુપયોગ કરવો જોઈએ અને શક્ય હોય એટલું આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ અને આપણા સપનાઓ, આપણી ઈચ્છાઓ, આપણા અરમાનોને આપણે પૂરા કરીએ. તો સાહેબ થેન્ક યુ. આની પહેલાં પણ મેં તમને એક વિડીયોમાં થેન્ક યુ કીધું હતું પણ મને ખબર છે કે તમે વિડીયો જોયો નહીં હોય કદાચ. એટલે આજ પાછો એકવાર થેન્ક યુ કહી દઉં કે હું જે કાંઈ પણ અત્યારે છું અથવા તો જે કાંઈ પણ જિંદગી જીવી શકી છું એ તમારા કારણે જીવી શકું છું અને ખાસ આ વ્યક્તિના કારણે. પગમાં પડી ગયો, આમ જોવો કેટલો મારો આજ્ઞાકારી દીકરો, કેટલો આજ્ઞાકારી દીકરો સીધો સોફામાંથી પગમાં પડી ગયો. તો એટલે જ કહું છું કે આના કારણે જ હું જે કાંઈ પણ કરી શકું છું એ કરી શકું છું. બાકી જો એ ધંધા હગડ રાખતા હોતા બે તો બધા જે મને કહે છે ને કે તમારા પાસે આવો ટાઈમ ક્યાંથી મળે છે, તો એ બેયના સપોર્ટના કારણે જ મને આટલો બધો ટાઈમ મળે છે, બાકી ટાઈમ મળે નહીં. તો એટલા માટે જ આજના દિવસે સવારથી હું ખુશ હતી અને એટલે જ મેં કીધું એમ કે રસ્તામાંથી તડકાની આવી હતી ને તોય હું બેકરીમાં જઈ અને એના પસંદની કેક લઈ આવી, કારણ કે એને ડોરેમોન ને એવું ગમતું હોય છે એટલે એના માટે ડોરા કેક લઈ આવી છું. અને બીજું એ કહેવાનું હતું કંઈક હસબન્ડ ડે કે એવો કઈ ડે નહીં આવતો હોય ચિલ્ડ્રન ડે તમને કોઈને? હા, ચિલ્ડ્રન ડે આવતો હોય છે એ તો મને ખબર છે. મજૂર દિવસ જ્યારે આવે ને ત્યારે હસબન્ડ ડે. ઈ એક વિચારવા લાયક છે. ચિલ્ડ્રન ડે આવે છે વાત સાચી છે, પણ મને ખરેખર આ એક
વિચારવા લાયક વસ્તુ છે કે મને એવું યાદ નથી આવતું કે ક્યાંય હસબન્ડ ડે આવતો હોય છે. જો તમને કોઈને ખબર હોય ને તો પ્લીઝ કોમેન્ટમાં લખજો કે કેટલામી તારીખે વિશ્વ હસબન્ડ ડે અથવા વિશ્વ મેન ડે કેવો આવતો. સાહેબ એમ કહે છે કે વિશ્વ મજૂર ડે આવે ને ત્યારે ઈ કે હસબન્ડ ડે કહેવાય એમ આવે એમ. કોમેડી ગણો તો કોમેડી, ટ્રેજેડી તમારે ગણો તો ટ્રેજેડી. હાચે હાલે. તો કોક સર્ચ મારીને પૂછજો જ કે વિશ્વ મજૂર ડે આવે ત્યારે વિશ્વ હસબન્ડ ડે આવે છે કે નહીં. કાંઈ વાંધો નહીં સાહેબ, તમ તાર આપણે વિશ્વ મજૂર ડે આવે તઈ તમ તાર તમે મને કેક ખવડાવી દેજો, પાછી કંઈક ગિફ્ટ લઈ દેજો. હું આજ 2-3 વસ્તુ જોતી આવી છું. હવે જઈએ કાંઈક આવે ને તો એ સાહેબ લઈ જવાના, ગાલો મને ગિફ્ટ લઈ દો ત્યાંથી. વિશ્વ મજૂર ડે કેદી છે સાહેબ કહેજો તો હું તે દિવસે જઈને લઈ આવું. ચિલ્ડ્રન ડે હોય ત્યારે તને દઈ દે. તો આજના દિવસે મારો વિડીયો જોનાર દરેક સ્ત્રીઓને મારા તરફથી હેપી વુમન્સ ડે. આશા રાખું છું કે તમને પણ આવી સ્વતંત્રતા, તમને પણ આવા મદદ અને તમને પણ આવો સપોર્ટ મળતો રહે અને તમે લોકો પણ દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આગળ વધતા રહ્યો એવી મારી શુભકામના છે.